बड़ोदरा जिले के कलेक्टर ऑफिस में मंडी कोऑर्डिनेशन मीटिंग। कलेक्टर अनिल धमेलिया ने तमाम मंडी मीटिंग की अध्यक्षता की। इस मीटिंग में एमएलए और अधिकारी मौजूद थे। एमएलए ने विकास की जानकारी दी। मीटिंग में केयूर रोगड़िया और शैलेश भाई सोटा शामिल हुए। पादरा एमएलए चैतन्य सिंह जाला, एमएलए वर्जन के साथ पटेल मौजूद थे और एमएलए डभोई के शैलेश भाई सोटा ने कलेक्टर के सामने अपने इलाके की समस्याएं रखी। रिपोर्टर राहुल राजपूत। સેગુવાડા ખાતે બેતુન નૂર કરીને જે સ્કીમ છે એ બિલ્ડરે આખી એસએસએનએલની કેનાલ બંધ કરી દીધી ને એની પર પ્લોટિંગ પાડી દીધું ને એ બધી જે ફરિયાદ હતી આ બાબતની તપાસ પણ કરવામાં આવી। એમાં હકીકતો જણાઈ ત્યારે એસએસએનએલના અધિકારીઓએ પોલીસમાં ખાલી અરજી કરીને નોટિસ આપીને એ વ્યક્તિને ફરી કેનાલ જેવી હતી એવું કરવાની સૂચના આપી છે। જ્યારે અમે પોલીસ ફરિયાદ કરવાનું કીધું હતું જે તે સમયે એ નથી થઈ ત્યારે કલેક્ટર આજે 24 કલાકમાં જ પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે। રેશનિંગની દુકાનોમાં જે ગડબડ ચાલે છે, થંભ માર્યા પછી જે અનાજ મળવું જોઈએ લોકોને અનાજ નથી મળતું, પાવતી નથી આપવામાં આવતી, આ બાબતનું ધ્યાન દોર્યું છે। એ માટે પણ એક પુરવઠા સિવાયના અધિકારીઓની ટીમ બનાવીને રેડો કરવાની સૂચના આપવામાં આવી છે। સાંઠોદ અને નવા માળવા ખાતે માટી ખનનની જે ફરિયાદો છે એ બાબતનું ધ્યાન દોરવામાં આવી છે અને ખાણ ખનિજ વિભાગને આમાં મોટી પેનલ્ટી વસૂલ કરવા કલેક્ટરે સૂચના આપી છે। અમારે ત્યાં હિંમતપુરા ગામ છે ત્યાં આગળ મદ્રેસામાં હિન્દુ વિદ્યાર્થીઓએ ભણવું પડે છે તે બાબતનું ધ્યાન દોર્યું છે અને મદ્રેસાની જગ્યાએ કોઈક મકાન ભાડે લઈને વિદ્યાર્થીઓને ભણતર આપવામાં આવે એ બાબતનું પણ કલેક્ટરે ધ્યાન પર લીધું છે। કારણ કે હિન્દુ ધર્મનો વિદ્યાર્થી મદ્રેસામાં મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપવામાં આવે ત્યાં જઈને ભણે એ ખૂબ જ ગંભીર બાબત હોય આ બાબતનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। કુંડેલાનો જે રસ્તો બંધ કરીને અંડરપાસ બનાવવાનો તો 1 વર્ષથી એમાં કોઈ કામગીરી ના થઈ હોય એનું ધ્યાન દોરવામાં આવ્યું છે। જો 15 દિવસમાં એ લોકો કામગીરી નહીં શરૂ કરે તો કલેક્ટરે એનઓસી પાછું લઈને એ રસ્તો લોકો માટે ચાલુ કરવાની પણ સૂચના આપી છે। એટલે કલેક્ટર તરફથી ખૂબ જ હકારાત્મક અમને પ્રતિસાદ મળ્યો છે। હું એમનો આભાર પણ માનું છું અને આ તમામ ગંભીર પ્રશ્નો છે એને ગંભીરતાથી લેવા